મિત્રો આપણે લાસ્ટ ટાઈમ ગુરુત્વીય સ્થિતિ ઉર્જાની વાત કરેલી. હવે સ્પ્રિંગમાં સંગ્રહ પામતી સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જાની વાત કરવાની છે અને એનું સૂત્ર મેળવવાનું છે. તો આપણે એક સ્પ્રિંગ લેવાની છે. એ સૈદ્ધાંતિક રીતે દળ રહિત લેવાની, પણ એવી કોઈ સ્પ્રિંગ ના હોય એટલે પ્રેક્ટિકલી એકદમ હલકી સ્પ્રિંગ લેવાની. હુકના નિયમને અનુસરતી હોવી જોઈએ. મતલબ કે એ આપણે પદાર્થ ઉપર આમ બળ લગાડીએ સ્પ્રિંગ પર, તો એ સ્પ્રિંગની લંબાઈમાં થતો વધારો છે એ લગાડેલા બાહ્ય બળના સમપ્રમાણમાં હોય. તો એ હુકના નિયમને અનુસરતી સ્પ્રિંગ છે એવું કહેવાય. એનો એક છેડો આવા જડિત આધાર સાથે એટલે કે દિવાલ સાથે જોડેલો છે અને બીજે છેડે એક બ્લોક છે જે આવી લીસી ઘર્ષણ રહિત સમક્ષિતિજ સપાટી ઉપર અત્યારે સ્થિર છે. હવે આપણે માત્ર એક્સ અક્ષની દિશામાં એટલે કે આમ જ સમક્ષિતિજ ગતિનો જ વિચાર કરવાનો છે. અત્યારે બ્લોક એટલે કે આ સ્પ્રિંગ ખેંચાયેલી પણ નથી કે દબાવેલી પણ નથી, એટલે આ એની સામાન્ય સ્થિતિમાં છે. એ સ્થિતિને આપણે x = 0 સ્થિતિ કહી દઈએ. હવે x બરાબર 0 સ્થિતિમાંથી આપણે ધારો કે એ પદાર્થને આમ ખેંચીએ એટલે સ્પ્રિંગની લંબાઈમાં વધારો થાય. બહુ નહીં ખેંચી નાખવાનું, અતિશય ખેંચી નાખો તો પછી સ્પ્રિંગ પાછી મૂળ સ્થિતિમાં ના જઈ શકે. એટલે સપ્રમાણતાની હદમાં રહેવાનું. મતલબ શું? એ સપ્રમાણતાની હદમાં મતલબ કે એ હુકના નિયમનું પાલન કરે, એટલે કે બાહ્ય બળના સમપ્રમાણમાં લંબાઈ વધે ત્યાં સુધી છે. એટલે થોડુંક ટૂંકમાં સ્થાનાંતર આપ્યું તો x બરાબર +x જેટલું સ્થાનાંતર આપ્યું. જો સ્પ્રિંગને આપણે દબાવીએ તો સ્પ્રિંગની લંબાઈમાં ઘટાડો થાય, તો x જેટલું વિરુદ્ધ દિશામાં સ્થાનાંતર એટલે ઋણ x દિશા તરફ છે એટલે એવા સ્થાનાંતરને -x તરીકે લેવાનું છે. હવે મિત્રો ધારો કે આપણે એને x જેટલું ધન દિશામાં સ્થાનાંતર આપ્યું. હવે ત્યાંથી છોડી દો તો પાછું મૂળ સ્થિતિમાં જતું રહેશે. તો એને મૂળ સ્થિતિમાં કોણ લઈ જાય? તો એ સ્પ્રિંગના સ્થિતિસ્થાપકતાના ગુણધર્મને કારણે એમાં એક પુનઃસ્થાપક બળ ઉત્પન્ન થાય છે. સ્પ્રિંગને પોતાની પુનઃસ્થિતિમાં એટલે મૂળ સ્થિતિમાં લઈ જવાવાળું બળ એટલે એને પુનઃસ્થાપક બળ કહેવાય છે, રિસ્ટોરિંગ ફોર્સ. એને સ્પ્રિંગ ફોર્સ અથવા સ્પ્રિંગ બળ પણ કહે છે, એટલે એને FS વડે દર્શાવેલું છે. એની ખાસિયત શું છે કે જો આપણે પદાર્થને ધન x દિશામાં સ્થાનાંતર કરાવીએ તો પુનઃસ્થાપક બળ ઋણ x દિશામાં ઉત્પન્ન થાય, અને જો સ્પ્રિંગને આપણે ઋણ x દિશામાં દબાવીએ આમ એટલે સ્થાનાંતર ઋણ હોય તો પુનઃસ્થાપક બળ ધન x દિશામાં હોય. મતલબ સ્થાનાંતરની વિરુદ્ધ. સ્થાનાંતર ધન હોય તો પુનઃસ્થાપક બળ ઋણ હોય, અને સ્થાનાંતર ઋણ હોય તો પુનઃસ્થાપક બળ ધન હોય. અને સપ્રમાણતાની હદમાં છે તો એ જે સ્થાનાંતરના સમપ્રમાણમાં બળ ઉદ્ભવે. એટલે આ જે પુનઃસ્થાપક બળ છે એ કેવું છે? તો સ્થાનાંતરના સમપ્રમાણમાં અને સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં છે. ધન સ્થાનાંતર હોય તો બળ ઋણ દિશામાં અને ઋણ સ્થાનાંતર હોય તો બળ ધન દિશામાં. તો આ સ્પ્રિંગ માટે એ બળનો નિયમ છે એ હુકનો નિયમ આ રીતે લખાય છે કે પુનઃસ્થાપક બળ છે એ સ્થાનાંતરના સમપ્રમાણમાં અને સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં છે. એ સપ્રમાણતા દૂર કરો એટલે એક અચળાંક મળ્યો k. એક અચળાંક k ને સ્પ્રિંગનો બળ અચળાંક અથવા સિમ્પલી બળ અચળાંક અથવા તો સ્પ્રિંગ અચળાંક કહેવામાં આવે છે. એનો એકમ કરવો હોય તો k ને કરતા બનાવો હોય તો બળ ભાગ્યા સ્થાનાંતર થાય એટલે N/મીટર. જો k નું મૂલ્ય વધારે હોય તો કઠણ સ્પ્રિંગ હોય, કડક, એટલે એને ખેંચવી આસાન ના હોય, અને નરમ સ્પ્રિંગ હોય એનો k નાનો હોય. વ્યાખ્યા કરવી હોય તો આ x એક એકમ લઈ લો એટલે FS બરાબર k થઈ જાય.
સ્પ્રિંગની લંબાઈમાં 1 એકમ જેટલો વધારો કરતાં ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ એ સ્પ્રિંગનો બળ અચળાંક કહેવાય છે. ઓકે, હવે આગળ કરીએ. તો મિત્રો, આપણે સ્પ્રિંગને ખેંચવી હોય એટલે કે પદાર્થને ધન સ્થાનાંતર આપવું હોય કે દબાવવી હોય એટલે ઋણ સ્થાનાંતર આપવું હોય તો આપણે પુનઃસ્થાપક બળની વિરુદ્ધ કાર્ય કરવું પડે. ધારો કે સ્પ્રિંગમાં વધુમાં વધુ XM જેટલું સ્થાનાંતર કરી શકાય છે સપ્રમાણતાની હદમાં. પછી એનાથી વધારે ખેંચો તો પછી સ્પ્રિંગ ખેંચાઈ જાય કાયમ માટે. તો મહત્તમ સ્થાનાંતર ધારો કે XM હોય તો પુનઃસ્થાપક બળ વડે થતું કાર્ય આપણે શોધવું હોય તો કેવી રીતે શોધાય એ. તો આ જે પુનઃસ્થાપક બળ છે Fs = -kx, તો એ x વધતું જાય એમાં બળ પણ વધતું જાય તો આને ચલ બળ કહેવાય. બદલાતું રહેતું હોય એને ચલ બળ કહેવાય. અને આમ સુરેખ ગતિ છે એટલે આ એક પરિમાણમાં ચલ બળ વડે થતું કાર્ય ગણાય. તો આપણે પેલું સંકલનમાં કર્યું હતું ને એ કરવું પડે. તો એક પરિમાણમાં ચલ બળ વડે થતું કાર્ય એટલે (0 to xm Fs dx. સિમ્પલ બળ ગુણ્યા સ્થાનાંતર ના ચાલે અહીંયા, કારણ કે આ ચલ બળ છે. ઓકે, Fs બરાબર -kx મૂકી દીધું, -k અચળ બાર, xનું સંકલન એક ઘાત વધારવાની, વધારેલી ઘાત નીચે મૂકવાની એટલે x²/2. સીમાઓ પાછળ મૂકી દીધી 0 થી xm. હવે ઉપલી માઇનસ નીચલી એટલે આ -k, આ 1/2 બહાર કાઢી લેવાય અથવા એમને એમ રહેવા દેવું હોય તો એમને એમ રહેવા દેવાય. xm²/2 -0/2 એટલે તો 0 જ થાય. એટલે આને આવું લખાય Ws બરાબર -12 kxm². મિત્રો, કાર્ય ઋણ કેમ મળ્યું? એ પુનઃસ્થાપક બળની વિરુદ્ધ દિશામાં સ્થાનાંતર થાય છે. જો સ્થાનાંતર ધન લઈએ તો બળ ઋણ છે એટલે બંને વચ્ચે 180 ડિગ્રીનો ખૂણો છે એટલે કાર્ય ઋણ થયું. આ જ કાર્ય જો આપણે આલેખ પરથી મેળવવું હોય તો પણ મેળવી શકાય. તો પુનઃસ્થાપક બળ વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ કરીએ તો Fs = -kx છે. સમપ્રમાણ સંબંધ છે એટલે સ્ટ્રેટ લાઈન આવે. પણ આ ઋણ નિશાનીના કારણે શું થશે કે સ્થાનાંતર ધન હોય ત્યારે બળ ઋણ હોય એટલે આલેખ ચોથા ચરણમાં મળે, અને સ્થાનાંતર ઋણ હોય તો બળ ધન હોય એટલે આ બીજા ચરણમાં આલેખ મળે. તો આવો સ્ટ્રેટ લાઈન ઉગમ બિંદુમાંથી પસાર થતો આલેખ થયો. હવે મહત્તમ સ્થાનાંતર XM છે તો એ XMમાંથી આપણે આલેખ પર આ રીતે લાઈન દોરીએ તો કાટકોણ ત્રિકોણ બન્યો. તો આ જે આલેખ વડે x અક્ષ સાથે આંતરાતું ક્ષેત્રફળ છે આ ત્રિકોણ OABનું, તો એ ક્ષેત્રફળ કરો તો 1/2 પાયો ગુણ્યા વેધ થાય. તો 1/2 XM × Fs થાય. તો Fsની કિંમત આપણે kxm મૂકી દઈએ, -kxm, તો પણ કાર્ય એવું થઈ જાય, આ જ મળે. હવે જો સ્પ્રિંગને આપણે પૂરેપૂરી ના ખેંચી હોય અને વચગાળાનું કોઈ સ્થાનાંતર ધારો કે xc હોય મધ્યમ, તો કાર્ય -12 kxc² કહેવાય. પુનઃસ્થાપક બળ વડે થતું કાર્ય ગણવું હોય તો ઋણ, અને બાહ્ય બળ વડે થતું કાર્ય હોય તો બાહ્ય બળની દિશામાં જ સ્થાનાંતર થાય તો બાહ્ય બળ વડે થતું કાર્ય ધન ગણાય. પુનઃસ્થાપક બળ વડે થતું કાર્ય ઋણ ગણાય. ઓકે, સ્પ્રિંગને સંકોચીએ તો સ્થાનાંતર ઋણ હોય, બળ ધન હોય. ખેંચો તો સ્થાનાંતર ધન હોય, બળ ઋણ હોય. એટલે બંને કેસમાં પુનઃસ્થાપક બળ વડે થતું કાર્ય ઋણ જ આવે
અને બાહ્ય બળ વડે થતું કાર્ય હંમેશા ધન જ આવે છે. ઓકે, હવે વ્યાપક રૂપે આપણે કરીએ કે ધારો કે આપણે એ જે સ્પ્રિંગને છેડે બાંધેલો બ્લોક છે એને કોઈ પ્રારંભિક સ્થાનાંતર xi અંતિમ સ્થાનાંતર xf સુધી ગતિ કરાવવી છે, તો એ સ્પ્રિંગ બળ અથવા તો પુનઃસ્થાપક બળ વડે થતું કાર્ય શોધવું હોય તો અહીંયા જેમ 0 થી મહત્તમ માટે કર્યું એવું અહીંયા xi થી xm માટે કરવાનું. તો -kx dx ઇન્ટિગ્રેશન xi થી xf વચ્ચે, -k અચળ બાર, xનું સંકલન x²/2, સીમાઓ xi થી xf, પછી ઉપલી માઇનસ નીચલી. તો ઉપલી માઇનસ નીચલી કરો તો આ હાફ કે એક્સ અંદર માઇનસ આગળ હતું ને એ અંદર લઈ જાઓ તો હાફ કે xi² માઇનસ હાફ કે xf² આવું થઈ જશે. ઓકે, તો આ જે કાર્ય છે પુનઃસ્થાપક બળ વડે થતું અથવા સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય એ માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ આધાર રાખે છે. જો પ્રારંભિક સ્થાન 0 હોય તો માત્ર અંતિમ સ્થાન પર, નહીતર પ્રારંભિક અને અંતિમ બંને ઉપર. હવે ધારો કે xi સ્થાનેથી આપણે ખેંચીએ, પછી પાછું એને ફરી પાછો xi સ્થાને પાછો લાવી દો ત્યાંનો ત્યાં જ, તો કાર્યનું સૂત્ર કરવું હોય તો અહીંયા xi થી xi વચ્ચે સંકલન કરવાનું. તો માઇનસ ઇન્ટિગ્રેશન xi થી xi kx dx થાય, -k અચળ બાર, xનું સંકલન x²/2 થાય, ઉપલી માઇનસ નીચલી. તો આમાં -k નો -k, xi²/2 -xi²/2 એટલે તો 0 થઈ જાય. તો જઈને પાછા આવવામાં આવે તો કુલ કાર્ય 0 થઈ ગયું. તો આપણે સંરક્ષી બળની વાત કરેલી. સંરક્ષી બળના બે કિસ્સા હતા. પહેલું કે જે કાર્ય છે એ માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ આધાર રાખે, એને જોડતા માર્ગ ઉપર નહીં. અને બીજું કે બંધ માર્ગ માટેનું કુલ કાર્ય, બંધ માર્ગ એટલે ચક્રીય પ્રક્રિયા, ફરીને પાછા ત્યાંના ત્યાં આવી જઈએ, કુલ કાર્ય હંમેશા 0 હોય. તો આ સ્પ્રિંગ બળ છે એ પણ સંરક્ષી બળનો કિસ્સો કહેવાય. પણ ક્યારે? જ્યારે સ્પ્રિંગ દળ રહિત લેવામાં આવે તો, એટલે એમાં કોઈ પણ પ્રકારનું ઘર્ષણ બળ કે અવરોધક બળ લાગતું ન હોય, એટલે ઉર્જાનો વ્યય કરતા પરિબળો ગેરહાજર હોય, તો સ્પ્રિંગ બળને આપણે સંરક્ષી બળ તરીકે લઈ શકીએ. ઓકે, નેક્સ્ટ. સ્થિતિસ્થાપક સ્પ્રિંગના છેડે બાંધેલ બ્લોકને ખેંચીએ કે દબાવીએ ત્યારે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો સિદ્ધાંત પળાય છે એમ બતાવો. એટલે સ્પ્રિંગને ખેંચવામાં આવે કે દબાવવામાં આવે, કુલ ઉર્જા એની એ જ રહે, આવું આપણે દર્શાવવું છે. તો મિત્રો ધારો કે x=0 આગળ આ બ્લોક સંતુલન અવસ્થામાં છે, મતલબ કે સ્પ્રિંગ ખેંચાયેલી પણ નથી કે દબાવેલી પણ નથી, એની સામાન્ય સ્થિતિ કહેવાય. હવે એને x=0 થી ધારો કે મહત્તમ સ્થાનાંતર xm સુધી ખેંચીએ અથવા તો -xm સુધી દબાવીએ, એટલે વધુમાં વધુ xm સ્થાનાંતર આમ અથવા ઓછામાં, એટલે આ બાજુ મહત્તમ -xm થતું હોય, તો કે કોઈ પણ વચગાળાની સ્થિતિ x ઉપર રાખીએ, એટલે અહીંયા વચગાળાની સ્થિતિમાં છે, એની જે કુલ ઉર્જા છે એટલે આંતરિક ઉર્જા એ હંમેશા અચળ રહે, આવું આપણે સાબિત કરવું છે. તો ધારો કે મહત્તમ સ્થાન ઉપર હોય તો એ બધી જ ઉર્જા એમાં સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહાયેલી હોય. તો એ બધી જ ઉર્જા સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જામાં હોય એ આટલી હોય, 12kxm² જેટલી. ઓકે, વચગાળાની કોઈ સ્થિતિમાં હોય, ધારો કે x સ્થાને હોય, તો x સ્થાને એની સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા 12kx² છે, અને એ અહીંયા હોય ત્યારે એ ગતિમાં પણ હોય,
તો એક્સ સ્થાને ધારો કે બ્લોકનો વેગ v હોય તો એની ગતિ ઉર્જા હાફ mv² હોય. અંતિમ સ્થાને માત્ર એની સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા હોય, કારણ કે છેક ટોચ ઉપર અહીંયા હોય ત્યારે એ સ્થિર હોય એટલે એને ગતિ ઉર્જા ના હોય. અંત્ય બિંદુ કહેવાય, ત્યાં વેગ 0 હોય એટલે ગતિ ઉર્જા 0. એટલે બધી ઉર્જા સ્થિતિ ઉર્જા સ્વરૂપમાં હોય એટલે આ કુલ ઉર્જા થઈ. વચગાળાની સ્થિતિમાં એને સ્થિતિ ઉર્જા પણ હોય અને ગતિ ઉર્જા પણ હોય. ઓકે, હવે આગળ. તો મિત્રો, જ્યારે બ્લોક વચ્ચોવચ એટલે x બરાબર 0 સ્થાન પર આવે ત્યારે એની જે સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા છે હાફ કે x², તો x બરાબર 0 કરો એટલે સ્થિતિ ઉર્જા 0 થઈ ગઈ. પણ એ સૌથી મહત્તમ સ્પીડમાં હોય તો એની ઝડપ સૌથી વધુ હોય એટલે એ બધી જ ઉર્જા ગતિ ઉર્જાના સ્વરૂપમાં હોય એટલે ગતિ ઉર્જા મહત્તમ હોય. તો મધ્યમાન સ્થાને ધારો કે મહત્તમ ઝડપ vm છે તો ગતિ ઉર્જા મહત્તમ હાફ mvm² થઈ ગઈ. અને અંત્ય બિંદુએ બધી ઉર્જા એની સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા સ્વરૂપે હોય હાફ કે xm² હોય. એટલે અંત્ય બિંદુથી જ્યારે મધ્યમાન સ્થાને આવે ત્યારે એની બધી જ સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા છે એનું ગતિ ઉર્જામાં રૂપાંતર થઈ જાય. તો એની મહત્તમ ઝડપ કેટલી એ શોધવી હોય તો હાફ હાફ ઉડાડી દઈએ, એમને નીચે લઈ જાય અને વર્ગમૂળ કરી દો તો √k/m કૌંસ એટલે આ વર્ગમૂળની બહાર xm. તો આ મધ્યમાન સ્થાને જ્યારે પદાર્થ હોય ત્યારે એની મહત્તમ ઝડપ આટલી હોય. અંત્ય બિંદુએ 0 હોય, મધ્યમાન સ્થાને મહત્તમ હોય. તો આ રીતે બ્લોક +xm થી -xm વચ્ચે દોલનો કરતો હોય તો જ્યારે એ બંને બાજુ xm અને -xm સ્થાને હોય ત્યારે એની સ્થિતિ ઉર્જા મહત્તમ હોય અને ગતિ ઉર્જા 0 હોય. અને મધ્યમાન સ્થાનેથી પસાર થાય ત્યારે એની સ્થિતિ ઉર્જા 0 હોય અને બધી ઉર્જા ગતિ ઉર્જાના સ્વરૂપમાં હોય. ઇનડાયરેક્ટલી કહીએ તો સ્પ્રિંગમાં સંગ્રહાયેલી જે સ્થિતિ ઉર્જા છે એનું ગતિ ઉર્જામાં અને ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં સતત રૂપાંતર થતું રહે. પણ કોઈ પણ સ્થાને એ બંનેનો સરવાળો કરીએ ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા એટલે કે એને કહેવાય યાંત્રિક ઉર્જા, એ હંમેશા અચળ રહેશે. એટલે યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય છે એવું કહેવાય. ઓકે, હવે નેક્સ્ટ. સ્પ્રિંગના છેડે બાંધેલ બ્લોકની ગતિ માટે જુદા જુદા સ્થાને યાંત્રિક ઉર્જા, સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા વિરુદ્ધ સ્થાનાંતરના આલેખ દોરવાના છે. આ ત્રણે ત્રણ આલેખ એક જ સાથે દોરવાના છે. તો જ્યારે પદાર્થ મહત્તમ સ્થાન xm પર હોય ત્યારે મધ્યમાન સ્થાને હોય કે વચગાળાના કોઈ પણ બિંદુએ હોય, યાંત્રિક ઉર્જા તો મહત્તમ અચળ જ હોય, આટલી હાફ km² જેટલી કે xm². તો આ મહત્તમ ઉર્જા એટલે એની યાંત્રિક ઉર્જા છે. વચગાળાની કોઈ સ્થિતિમાં હોય તો એની જે સ્થિતિ ઉર્જા છે એ હાફ kx² વડે દર્શાવાય અને ગતિ ઉર્જા છે હાફ mv² વડે દર્શાવાય છે. ઓકે, આ બંને આ જેમ x બદલાય એમ આ પણ બદલાય અને x બદલાય એટલે v બદલાય એટલે v બદલાય એમ આ પણ બદલાય છે. એટલે બંને સતત બદલાતા રહેશે. x = 0 સ્થાને ઝડપ મહત્તમ હોય એટલે ગતિ ઉર્જા મહત્તમ હોય. આ કર્યું ને જ આટલી કેટલી હોય તો પૂરેપૂરી આંતરિક ઉર્જા જેટલી જ હોય. પછી જેમ જેમ એ છેડા પર આવતું જાય xm તરફ એમ એની ગતિ ઉર્જા ક્રમશઃ ઘટતી જાય, પણ x વધતું જાય એમ એની સ્થિતિ ઉર્જા ક્રમશઃ વધતી જાય છે. ઓકે, તો એનો આલેખ આપણે દોરવાનો છે. તો મિત્રો, ત્રણ ઉર્જાઓ વિરુદ્ધ સ્થાનાંતરનો આપણે આલેખ કરવો છે. તો પહેલાં ગતિ ઉર્જાની વાત કરીએ તો અંત્ય બિંદુ એટલે કે +xm સ્થાને એ પદાર્થ ક્ષણભર માટે સ્થિર થાય
એટલે એની ગતિ ઉર્જા 0 હોય. પછી જેમ જેમ મધ્યમાન સ્થાને આવે એમ સ્પીડ પકડે. મધ્યમાન સ્થાને એની ગતિ ઉર્જા મહત્તમ હોય, કારણ કે એની ઝડપ મહત્તમ થઈ જાય છે, એટલે એની ગતિ ઉર્જા મહત્તમ થાય. પછી એ જ્યારે -xm તરફ જતો જાય એમ સ્લો થતો જાય, કારણ કે પુનઃસ્થાપક બળ આમ લાગે સ્થાનાંતરની વિરુદ્ધ, એટલે સ્લો થતો જાય. અને એ -xm પર આવે એટલે પાછો ક્ષણભર માટે સ્થિર થઈ જાય, એટલે ગતિ ઉર્જા 0 થઈ જાય. એટલે અંત્ય બિંદુઓએ ગતિ ઉર્જા 0 અને મધ્યમાન સ્થાને ગતિ ઉર્જા મહત્તમ હોય. તો આ જે ગ્રીન કલરનો આલેખ છે એ ગતિ ઉર્જા વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ થયો. સ્થિતિ ઉર્જાની વાત કરીએ તો હાફ કે એક્સ સ્ક્વેર પ્રમાણે xm સ્થાને એની સ્થિતિ ઉર્જા મહત્તમ હોય હાફ કે xm સ્ક્વેર જેટલી. મધ્યમાન સ્થાને x બરાબર 0 કરો એટલે સ્થિતિ ઉર્જા 0 થઈ જાય, અને -xm મૂકો તો પ્લસ જ થઈ જાય ને, સ્ક્વેર છે એટલે ઉર્જા હાફ કે xm સ્ક્વેર જેટલી મહત્તમ હોય. એટલે અંત્ય બિંદુઓએ સ્થિતિ ઉર્જા મહત્તમ અને મધ્યમાન સ્થાને સ્થિતિ ઉર્જા 0 હોય, એટલે એનો આલેખ આવો થયો. ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો એટલે આંતરિક ઉર્જા, તો 0 + હાફ કે xm સ્ક્વેર એટલું જ. આ બેનો સરવાળો કરો, પણ આ અને આ બે સેમ જ છે ને, આપણે આગળ કર્યું એ પ્રમાણે, તો પણ હાફ કે xm સ્ક્વેર મહત્તમ જ ઉર્જા આવે, અને આ બેનો સરવાળો પણ એટલો જ થાય. તો જો એ આંતરિક ઉર્જા દરેક સ્થિતિમાં એક સમાન જ આવી, એટલે એ આંતરિક ઉર્જા x બરાબર 0 એ મહત્તમ, x બરાબર +xm હોય ત્યારે પણ મહત્તમ, અને x બરાબર -xm હોય ત્યારે પણ મહત્તમ જ હોય. એટલે આ ત્રણ બિંદુ જોડીએ એટલે આમાં લખવાનું. અચળ કહેવાય. સ્થાનાંતર સાથે યાંત્રિક ઉર્જા બદલાતી નથી. પણ અહીંયા જુઓ, ગતિ ઉર્જા વધતી હોય ત્યારે સ્થિતિ ઉર્જા ઘટતી હોય છે. આ ચોકડી પડી ત્યાં બે સરખી હોય, એટલે એ આંતરિક ઉર્જાની અડધી. પછી ક્રમશઃ ગતિ ઉર્જા વધતી જાય, સ્થિતિ ઉર્જા ઘટતી જાય. સ્થિતિ ઉર્જા અહીંયા 0 થઈ જાય ત્યારે ગતિ ઉર્જા મહત્તમ થઈ જાય. પછી સામે જાય એટલે પાછું ક્રમશઃ ગતિ ઉર્જા ઘટતી જાય પણ સ્થિતિ ઉર્જા વધતી જાય, અને છેક સામેના છેડે જાય મહત્તમ સ્થાનાંતર પર ત્યારે બધી ઉર્જા સ્થિતિ ઉર્જામાં કન્વર્ટ થઈ જાય અને ગતિ ઉર્જા 0 થઈ જાય, પણ ટોટલ ઉર્જા એની એ જ રહે, અચળ. આ એનિમેશનમાં છે ને એ જુઓ, આવું થાય છે. તો અંત્ય બિંદુએ સ્થિતિ ઉર્જા મહત્તમ, ગતિ ઉર્જા 0. મધ્યમાન સ્થાને ગતિ ઉર્જા મહત્તમ, સ્થિતિ ઉર્જા 0. અને પાછું અહીંયા +xm એટલે મહત્તમ સ્થાન પર સ્થિતિ ઉર્જા મહત્તમ, ગતિ ઉર્જા 0. ઓકે, આવું થતું રહેશે. કોઈ પણ પ્રકારનું ઘર્ષણ બળ કે અવરોધક બળ ન લાગતું હોય તો એક વખત આપણે પદાર્થને અહીંયા 0 થી xm પર લઈ જઈને છોડી દો એટલે આજીવન આ રીતે દોલન કરતો રહે. વ્યવહારમાં એવું શક્ય નથી, કારણ કે ઘર્ષણ બળ ને અવરોધક બળ હાજર હોય, એટલે ધીમે ધીમે આ સ્થાનાંતર ઓછું થતું જાય ને પછી અટકી જાય. એટલે આ આદર્શ પરિસ્થિતિ છે એવું કહેવાય. ઓકે, હવે થોડુંક સેલ્ફ સ્ટડીનું આપવાનું છે. ઉર્જાના જુદા જુદા સ્વરૂપોનું ડિટેલ અહીંયા લખેલું છે. ઉર્જાના અનેક સ્વરૂપો છે. તો આ ઉષ્મા ઉર્જા છે, એ રાસાયણિક ઉર્જા છે, પછી વિદ્યુત ઉર્જા છે, પછી દળ ઉર્જા એટલે દ્રવ્ય ઉર્જા કહેવાય છે. આઇન્સ્ટાઈનનો સંબંધ છે ને, E = mc². પછી ન્યુક્લિયર ઉર્જા છે. તો આ બધા ઉર્જાના અલગ અલગ સ્વરૂપો છે, એનું આ ડિટેલ આપેલું છે, એ બધું તમારે વાંચવાનું છે. આમાંથી ઓબ્જેક્ટિવ પૂછી શકાય, ક્વેશ્ચનમાં આ આખું પૂછવાનું નથી હોતું. અને ઉર્જા સંરક્ષણનો નિયમ છે આના પરથી. તો આટલું જ વસ્તુ છે એ તમારે સેલ્ફ સ્ટડીમાં છે, તો આ ધ્યાનથી વાંચી જવાનું.
એટલે આઈડિયા આવી જશે એ શું છે.